ત્યારે આ તમારા સાહેબે જે આ દેખાડ્યું ને આ પુસ્તકનો જે સર્જક છે ને એ ઝવેરચંદ મેઘાણીનો શબ્દ બેટા કાળજયી હતો. કેવો હતો શબ્દ બેટા? કાળજયી. એક સમય હતો કે જ્યારે મારા માથે પણ તમારા જેવા કાળા વાળ હતા. આજે મેં શું કરી છે બેટા? ડાય કરી છે. એટલે કાળની સામે હવે હું ઝૂકી ગયો છું. એકવાર તમારે પણ ઝૂકવું પડશે. એટલે શબ્દ આવો હોય કે અમુક શબ્દ એવા હોય કે કાળની સામે ઝૂકે નહીં. ગમે એટલો કાળ જાય, ગમે એટલો સમય જાય, પણ એ શબ્દ દરરોજ એટલો ને એટલો કેવો રહે બેટા? તાજો. તમે જો તમારા ઘરે બેટા પૂછજો તમારા મમ્મી પપ્પાને કે મમ્મી પપ્પા તમને કેટલા સર્જકો યાદ? તો એ એવું નહીં કે મને કિશનસિંહ ચાવડા યાદ છે. એ તરત એવું કહી શકે. હું એવું નથી કહેવા માંગતો કિશનસિંહ ચાવડાનો શબ્દ નબળો છું, એવું કહેવા માંગતો નથી. પરંતુ એ કાળ જેવી નથી, એ સમયની એરણ ઉપર જી એને કસાવાનું બાકી છે. પણ તમારા મમ્મી પપ્પા એવું કહે છે કે હા મને કોણ યાદ છે? મને યાદ છે. એ કસોટી મને વાલ્મીકી તમને એ કહે છે કે મને તુલસીદાસજી યાદ છે. કેમ એવું કહે છે કે તુલસીદાસજીને આટલા વર્ષો થયા પણ એનો શબ્દજી એવો ને એવો કેવો રહ્યો છે બેટા? તાજો રહ્યો છે. એ કાળજયી છે. કેવો છે? કાળજયી છે ને કાળજીવી છે. ગમે એટલા સમયના સંદર્ભો જશે પણ એ કેવો રહેશે બેટા? તાજો ને તાજો રહેશે. આ મેઘાણી એવો છે. આપણા મનમાં એવો તરત બેટા પ્રશ્ન થાય કેમ મેઘાણીનો શબ્દ એવો રહ્યો છે? કેમ એવો રહ્યો છે? તો એનું એક કારણ છે બેટા. એનું કારણ છે ગાંધીજી વિશે બેટા એવું કહેવાતું કોના છે? ગાંધીજીની હાઈટ બહુ હતી. હાઈટ એટલે 7.5 ફૂટ ઊંચા નહોતા, પણ વૈચારિક હાઈટ એની બહુ હતી. કોની? ગાંધીજી. એટલે એને બીજાને જો પકડવો હોય તો નીચા નમવું પડે. તમે તમારા નાના ભાઈ બહેન હોય ખાવ નાના કેન્દ્ર એને આંગળી પકડવી તો એ ઊંચો હાથ નહીં કરી કે તમારે શું કરવું પડશે બેટા? તમારે નીચું નમવું. મેઘાણીએ આપેલું છે. એ ભાવકની પાસે ગયો છે. ભાવકના મનોભાવ એને બરાબર બેટા જાણે છે. ક્યાં ગીરની કંદરાઓમાં જાય, ગીરના નેહડામાં જાય, હાવ એવી સ્ત્રીઓ પાસે જે ઓજલમાં રહેતી હોય ને એને કે બેન મારી તારી સાથે વાત કરવી છે, તારે સરસ મજાનું એક ગીત આવડે છે, એ તો ગાઈશ તો હું લખી દઈશ. આટલા નીચા સ્તરે બેટા કોણ નથી ગયું? મેઘાણી સિવાય ભાગ્ય સર્જક છે. ઉમાશંકર જોશી નિશિત કોને યાદ છે બેટા? નિશિત. રઘુવીર ચૌધરીની એક નવલકથા છે અમૃતા એવી છે કઈ છે ને, એ અમૃતાને કઈક જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો. હવે આવડો મોટો એવોર્ડ મળ્યો એક દહાડી ભરીને, તો કેમ યાદ નથી રહેતું બેટા? કેમ? અને મેઘાણીને જ્ઞાનપીઠ એવોર્ડ નથી મળ્યો તમારી જાણ માટે એક પણ છતાં કેમ યાદ રહે છે? કારણ કે મને ખબર છે કે મેઘાણી મારા હાવ તળના હૃદયની વાત કોણ કરે છે બેટા? મેઘાણી કરે છે. તો આપણને મેઘાણી કેવો લાગે? મારો લાગે. કેવો લાગે? મારો. કેમ તમને તમારો આચાર્ય તમારો શિક્ષક મારા લાગે ને તો તમારું જોડાણ થાય. શું થાય બેટા? જોડાણ. એ જે મારા પણ નો આવે ને તાણું બધું ઓતડું રહે. રજમન ધાગા પ્રેમ કા મત તોડો ચિત્કાર તૂટે છે ફિર ના મિલે ગાંઠ પડ. એટલે મેઘાણી બેટા આવી તને તાર નામ બેટા ઉમંગીને એવું લાગ્યું કે મેઘાણી મારો છે. રામદેવભાઈને એવું લાગ્યું મેઘાણી મારો છે. રામદેવભાઈના ગામના દેવળિયાવાળાને એવું લાગ્યું છે કે મેઘાણી મારો છે. આ ભાવ બેટા બીજા સર્જક લાવી શક્યા નથી. અને એટલા માટે તમને યાદ રાખજો કે મેઘાણી વિશેષ યાદ રહે. આ મારા પણ કયા પણ બેટા? મારા પણ. દીકરો વાંચતા તમે વાંચો ને બધાને એમ થાય કે મને આવો દીકરો મારે એવું કેવી મજા આવે. આ યુગ વંદના આખો યુગ આમાં ગાંધી આખો યુગ આમાં પ્રતિબિંબિત થાય. તો બેટા આવી ઘણી વાતો આપણે કરીએ છીએ, પણ જો મારી પાસે એવું ભંડોળ હોય તો બાકી તમે બહુ ડાયા છો, કારણ કે તમને ભણનારા વ્યક્તિઓ સારા છે. કેવા છે? સારા છે અને પાછા સાચા છે. કેવા છે? સારા તો ઘણા હોય શકે. અત્યારે તો બધું ઘણું આવે છે. સારા તો લાગે પણ શું ન લાગે બેટા? સાચા બોલા ઘણા યાદ કરજો. સાચા બોલા. તો રામદેવભાઈ મને આમ બહુ તમારા બાળકો સાથે તમારા કદી હું તમારી સાથે બેટા એક દિવાલ નથી ચણી દેતો, પણ તમે આ સાહેબ પાસે ભણો છો એવા અર્થમાં બેટા તમને
કહું છું તમારી આંખમાં એક બેટા ચમક દેખાય છે. શું દેખાય છે બેટા? ચમક દેખાય છે. એ ચમક બેટા તમારા ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્યની ચમક છે. એ ચમક છે બેટા ઉજ્જવળ ભવિષ્ય. બસ આ રીતે આપણે ભણતા રહીએ કોક વાતો કરીને સાંભળતા રહીએ, જીવનમાં ઉતારતા રહીએ. એમથી બીજું શું જોઈએ બેટા આપણે? અને તમારા રામજીભાઈ તો મારા 1 વર્ષ મારાથી સિનિયર હતા. અમે તો પ્રવાસમાં દરિયો ખેડેલો, ખૂબ કરેલું. એક બીજું બેટા મેં 10માં 2 વર્ષ કર્યા તો બેટા. ઈ કયો ખાસ 10માં બેટા પાકું કર્યું. 10માનું રિઝલ્ટ આવ્યું એ વખતે રમજીભાઈ એવો નિયમ હતો કે શુક્રવારે રિઝલ્ટ આપવાનું હોય તો બુધવારે મમ્મી પપ્પા મારી લેતા. રિઝલ્ટ ક્યારે આવવાનું હોય બેટા? મારીને ક્યારે? તો પૂછીએ કે કેમ આજે? કે શુક્રવારે અમે બહાર કેમ જવાના છીએ એટલે તને મારી એકવાના. નહીં તો અગાઉથી આયોજન હોય. એટલે હું 10માં નપાસ થયો. પછી નિશ્ચય કર્યો કે હવે બેટા ખૂબ ભણવું, કારણ કે 12માનું બોર્ડ આવે. ખૂબ પ્રયત્ન કર્યો, ખૂબ મહેનત કરી. 36% આવ્યા. કેટલા રામદેવ ટકા આવ્યા મારે? 36%. મારે 12માં 36%. 10માં 35 એટલે સમજો પ્રોગ્રેસ છે. સમજો પ્રોગ્રેસ છે. પછી ઘણા ડેન્ગ્યુ તાવ આવે છે. એમાં એક પ્લેટલેટ કાઉન્ટ ઘટે. ડોક્ટર કહે ઓ ગઈકાલે 18 લાખ હતા, આજે 2 લાખ છે, આજે 1,99,000. પછી 1,99,000 એક કાઉન્ટ થાય એટલે ડોક્ટર રજા આપી દે. ડોક્ટર શું આપી દે કે લસ હવે 1,99,000 એક કાઉન્ટ થયા એટલે હવે તમે શેમાં છો બેટા? પ્રોગ્રેસમાં છો. પછી તમને રજા આપી દે. કે મારું એવું થયું, પ્રોગ્રેસ થયું. 35% કેટલા થઈ ગયા બેટા? 36 થયા. પછી કોલેજે કરી. એમાં મારે ટકા સારા આવ્યા, થોડાક ટકા સારા આવ્યા. એટલા બધા નહીં પણ 58% આવ્યા. જે રામદેવભાઈને અમે હારે ભણતા એમાં મારે સારા ટકા. સારા તો ન કહેવાય પણ 63% છે. પછી બીએડ કર્યું એમાં 75. સમજો પ્રોગ્રેસ પ્લેટેટ કાઉન્ટ વધ્યા છે. સમજો 35 નર્મદ હેમચંદ્રાચાર્ય થી લઈને અહીંયા સુધીમાં થયા છે. નર્મદ